ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે। એક બાજુ ક્યાંક ને ક્યાંક આજે વરસાદ આવ્યો, ખેડૂતોને પાયમાલ કરી ગયો, બીજી બાજુ સરકારે રાહત સહાય પેકેજ તો જાહેર કર્યું, પરંતુ કેટલા ખેડૂતો છે લોકોના ખાતામાં પૈસા પહોંચ્યા છે તેની સાથે ખેડૂતોને જે ખાતરની લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડતું હોય છે। અત્યારે હાલ ગુજરાતમાં ખાતરની અછત છે, એ જ દરેક મામલે હવે કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખાતરની અછતને લઈને ઘણી બધી વખત આપણે જોતા આવ્યા છે કે ખેડૂતો મેદાને આવતા હોય છે। એની સાથે અત્યારે હાલ રાહત સહાય પેકેજને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે એ લોકો દ્વારા અવારનવાર સરકારની સામે વાત કરવામાં આવતી હોય છે કે ઘણા બધા ખેડૂતો એવા પણ છે કે જે લોકોને હજી સુધી વળતર મળ્યું નથી। પરંતુ હવે આ સમગ્ર મામલે આજની જ્યારે કેબિનેટ કક્ષાની જે મીટિંગ હતી એ પૂર્ણ થઈ એ બાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોને લઈને શું કહ્યું, સૌથી પહેલા તો એ સાંભળીએ। વાવાઝોડું કુદરત એ સમગ્ર વર્ષ દરમિયાન ગુજરાત અને આપણા કિસાન ઉપર રૂઠી હોય એ પ્રકારે વર્ષ દરમિયાન તમે મેં જોયું છે। એવા વખતે રાજ્યની સરકારે ખૂબ સંવેદનાથી પેકેજ આપ્યું, લગભગ 11,000 કરોડનું પેકેજ, 10,000 કમોસમી અને ઉત્તર ગુજરાત વાવ-થરાદ સહિત 1,100 કરોડ, 11,000થી પણ વધારેનું પેકેજ, કરોડનું પેકેજ એ સૌપ્રથમવાર દેશમાં ગુજરાતમાં આપવાનું છે, ખેડૂતો માટે આપવાનું છે। એવા વખતે એક ચર્ચા હતી રવિ પાકનું શું થશે, ખેડૂત કેવી રીતે રવિ પાકમાં એ વાવેતર કરી શકશે, આર્થિક એની પરિસ્થિતિ કેવી થશે। મને આનંદ છે કે રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે, મારા કૃષિ વિભાગે, હું કૃષિ વિભાગના અધિકારીઓને પણ અભિનંદન આપું છું કે જે પ્રકારે પેકેજ આપ્યું જેના કારણે નાની મોટી રકમ એમને મળી, ખરીદી 15,000 કરોડની શરૂ કરી, સીધા ખાતામાં પૈસા આપ્યા। આ ઐતિહાસિક નિર્ણય પણ પહેલી વખત આપ સૌના માધ્યમ દ્વારા હું કહું છું, ભૂતકાળમાં ક્યારેય કોઈ દેશમાં કોઈ રાજ્યમાં થયો હોય એ પ્રકારે ખરીદીને એના ખાતામાં પૈસા, એમના કારણે મને જણાવતા આનંદ થાય છે ગયા વર્ષ કરતા 72,450 મેટ્રિક ટન ડીએપી વધારે સપ્લાય કરવામાં આવ્યું છે। આપ સૌ જાણો છો કે ડીએપી એ પ્રાથમિક, જ્યારે બીજ રોપીએ છીએ ત્યારે એ પ્રાથમિક ખાતરની જરૂરિયાત છે, એ પછી યુરિયા, એ પછી અલગ અલગ પ્રકારના જે ખાતરો છે એનો ઉપયોગ એ ખેડૂતો કરતા હોય છે। એટલે એનો અર્થ એ થાય છે કે રવિ પાકનું સિઝનનું વાવેતર એ રાજ્યમાં મોટા પાયે ખેડૂત કરી શક્યા છે। એક ચર્ચા એવી હતી કે શું કરશે, એના બદલે આનંદ છે કે ખેડૂતને બેઠો કરવા માટે રાજ્યની સરકારે એમની બાજુમાં રહી અને એમના કારણે ઓડી મોટી ફળશ્રુતિ મળી છે। એટલું જ નહીં, આગામી 15 દિવસનું મારા વિભાગે પ્લાનિંગ કર્યું છે મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી। 1,41,875 મેટ્રિક ટન યુરિયા એ સપ્લાય કરવાનું પ્લાનિંગ થઈ ચૂક્યું છે। એટલે કુલ મળીને લગભગ 2.25 લાખ મેટ્રિક ટન વધારે યુરિયા એ ગુજરાતમાં આ વખતે ગયા વર્ષની સરખામણીમાં આપણે આપ્યું છે, આપી રહ્યા છીએ। એટલે રવિ સિઝન એ ખૂબ સારી આપણી જવાની છે। ખેડૂતોને એમાંથી નાની મોટી એની મહેનતની કમાણી પણ થશે। ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે બરાબર રીતે ઈશ્વર પણ એમાં આપણને આશીર્વાદ આપે। હું થોડા આંકડા પણ મૂકું છું। રવિ સિઝનમાં 37.52 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, જે ગત વર્ષ કરતા 37,000 હેક્ટર વધારે છે। એક બાજુ ચર્ચા હતી રવિ સિઝનમાં ખેડૂત શું કરશે, પણ રાજ્ય સરકારના પ્રયાસોથી ખેડૂત બેઠો થયો, હિંમતથી આગળ વધ્યો અને રવિ સિઝનમાં એ વધારે કરી શક્યો। ગત વર્ષે 37.15 લાખ હેક્ટરમાં વાવેતર હતું। અલગ અલગ વાવેતરો જે થયા છે, મારે રાજ્યની જનતાને અને ખેડૂતોના ધ્યાનમાં રહે એટલે મૂકવું છે કે ચાલુ વર્ષે ઘઉંનું વાવેતર 10.83 લાખ હેક્ટર, ચણાનું વાવેતર 7.10 લાખ હેક્ટર, તેલબિયા પાકનું વાવેતર 2.66 લાખ હેક્ટર, મસાલા પાકોનું વાવેતર 3.24 લાખ હેક્ટર, બટાકા પાકનું વાવેતર 1.59 લાખ હેક્ટર, સરેરાશ વાવેતર, બટાકાની વાત કરું છું, ઉત્તર ગુજરાતના ખેડૂતે પેદા કરે છે, 21% સરેરાશ એ વાવેતર એ ગયા વખતે કરતા વધારે રહ્યું છે। એને અંદરથી આમદની મળે છે એટલા માટે એ પ્રેરાયો છે। રાજ્ય સરકારની નીતિઓના કારણે ખેડૂત પ્રેરાયો છે। રવિ ઋતુમાં
કૃષિ પાકોનું વાવેતર ખૂબ સારું નોંધાયું છે. એ આપણા સૌ માટે, રાજ્યના અર્થતંત્ર માટે અને ખેડૂતો માટે મહત્વનું એ પુરવાર થવાનું છે. ટેકાના ભાવની જે ખરીદી છે એ કુલ 10.12 લાખ ખેડૂતો પૈકી 4.75 લાખથી પણ વધારે ખેડૂતોને 10.50 લાખ મેટ્રિક ટન જથ્થાની કુલ રૂપિયા 7537 કરોડની, ફરી વખત કહું છું, 7537 કરોડની ખરીદી એ થઈ ચૂકી છે. જે પૈકી 2.18 લાખથી પણ વધુ લાભાર્થીઓ, એટલે 2.25 લાખ ખેડૂતોને એના ખાતામાં 34.38 કરોડ રૂપિયા સીધા જ એમના ખાતામાં નરેન્દ્રભાઈએ જે પ્રકારે ડાયરેક્ટ ખાતામાં જમા કરવાનો નિર્ણય કર્યો, વચેટિયાઓ કોઈ નહીં, કોઈ વ્યક્તિ સીધો હું તને અપાવીશ અને દલાલી કરે, એ ભૂતકાળની વિપક્ષની સરકારોમાં થતું હતું. નરેન્દ્રભાઈએ આ દેશની જનતા માટે જે ડાયરેક્ટ બેનિફિશિયર છે એના ખાતામાં ટ્રાન્સફર કરવાના નિર્ણયના કારણે આ શક્ય બન્યું છે. રાહત પેકેજ પણ અત્યાર સુધીમાં 23.18 લાખ ખેડૂતોને ઓનલાઈન 6890 કરોડ રૂપિયાના બિલો એ તૈયાર થઈ ગયા છે. એનો અર્થ એવો થાય છે કે 24-48 કલાકની અંદર 6890 કરોડ રૂપિયા એ સીધા ખેડૂતના ખાતામાં, સૌથી મોટું કૃષિ રાહત પેકેજ, ઐતિહાસિક પેકેજ અને ખૂબ ઝડપથી આપવાનું પણ નિર્ણય એ થયો. એનો સીધો બેનિફિટ એ ખેડૂતોને થવાનો છે. 17.92 લાખ ખેડૂતોને આજ દિન સુધીમાં 5330 કરોડથી વધુની સહાય ડાયરેક્ટ એમના ખાતામાં જમા થઈ ચૂકી છે. બીજો પણ મંત્રીમંડળે નિર્ણય કર્યો છે. માનનીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના માર્ગદર્શન નીચે મારા વિભાગે ભારત સરકાર દ્વારા એમએસપી પ્રાઇસથી અલગ અલગ ખરીદીઓ, ખેડૂતોની જણસ એ ખરીદી થઈ રહી છે. ચણા, તુવેરો એ હવે પાકવાની છે ત્યારે 8,000 પ્રતિ ક્વિન્ટલ એ ભાવ ભારત સરકારે જાહેર કર્યો છે. ખેડૂતને સપોર્ટ મળે એટલે સપોર્ટ પ્રાઇસ એ કેન્દ્ર સરકારમાંની નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે આ વ્યવસ્થાઓ બની છે. જે પહેલી વખત છે એમએસપી પ્રાઇસથી ખરીદીઓ થવાનો, એનો લાભ એ ખેડૂતોને મળી રહ્યો છે. એટલે નરેન્દ્રભાઈ આવ્યા પછી આ પ્રકારની ખરીદી શરૂ થઈ છે. એનો ભાવ પણ મેં આપને જણાવ્યો. કેન્દ્ર સરકારની સૂચના મુજબ મને કહેતા આનંદ છે કે 100% જથ્થો એ તુવેરનો ખરીદવાનો નિર્ણય એ કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સરકાર દ્વારા લેવાયો છે. તારીખ 22/10/25 થી 21/1/26 સુધી આ ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો દ્વારા આધાર ઓથેન્ટિકેશન એટલે થંબ ઇમ્પ્રેશન અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વીસી મારફતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર કરવામાં આવશે. એટલે જે લોકો તુવેર પકવી રહ્યા છે એમના માટે આનંદની વાત છે કે એમની ખરીદી પણ એ રાજ્યની સરકાર એ ટેકાના ભાવથી ખરીદી રહી છે અને વધુમાં વધુ નોંધણી એ ખેડૂતો કરાવે એવી પણ મારી વિનંતી છે. એટલે ખાસ કરીને અહીંયા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સરકારની વાહવાઈ તો કરી છે, પરંતુ ગુજરાતમાં અત્યારે હાલ ખેડૂતોની સમસ્યા એટલી જ છે. રાહત સહાય પેકેજની ક્યાંક ને ક્યાંક હજી પણ ઘણા બધા ખેડૂતો છે એ લોકો રાહ જોઈને બેઠા છે. બીજી બાજુ ખાતરને લઈને પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે અવારનવાર સરકારની સામે રજૂઆત કરતી હોય છે, પરંતુ આજ સરકાર ખેડૂતોના મામલે ક્યાંક ને ક્યાંક ઘણા બધા એવા કિસ્સાઓ હોય છે, ઘણા બધા એવા ઉદાહરણ સામે આવ્યા છે કે જેમાં આખાડા કાન કરી દેવામાં આવતા હોય છે. ત્યારે હવે જોવાનું રહેશે કે સરકાર દ્વારા આ દરેક વિષયને લઈને પણ કોઈ કામગીરી કરવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.